વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રીમદ ભગવદ્ ગીતાના 3જો અધ્યાય કર્મયોગનો 2જો શ્લોક આપણે વિચારીએ છીએ. વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિમ મોહયસીવ મે તદેકમ વદ નિશ્ચિત્ય યેન શ્રેયો હમાપ્નુયામ. અર્જુન ભગવાનને પ્રશ્નના બીજા પાર્ટમાં કંઈક કહેવા માગે છે. અર્જુન ભગવાનને એવું કહે છે કે ભગવાન, તમારા મિશ્ર અર્થ કરવાવાળા વાક્યો, વચનોથી જાણે કે મારી બુદ્ધિ મોહિત થઈ જાય છે. આપ મને કોઈ એક વાત નિશ્ચિત કરીને કહો. તદેકમ વદ નિશ્ચિત્ય, જે મારું કલ્યાણ કરવા માટે યોગ્ય હોય. શ્રેયો હમ આપનુયામ, યેન શ્રેયો હમ આપનુયામ. ભગવાન અર્જુન ભગવાનને આ વાત કરે છે. ગયા સોમવારે ઘણા બધાને એવું થયું કે ચિંતન થોડું અધૂરું રહી ગયું અને વચ્ચે અટકી ગયું. થોડીક ટેકનિકલ ક્ષતિ આવી હતી, માટે 2 મિનિટનું ચિંતન રહી ગયું હતું. આજે આપણે તેની સ્પષ્ટતાઓ કરી લઈએ. ગઈ વખત આપણે જોયું હતું વ્યામિશ્રેણેવ વાક્યેન, મિશ્ર અર્થ કરવાવાળા વાક્યો. આજ એક ચરણને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો હતો. ભેળસેળવાળા વાક્યો. ભેળસેળવાળું વાક્ય દુનિયામાં કોણ બોલે? જે અલ્પજ્ઞ હોય તે બોલે, જે સ્વાર્થી હોય તે બોલે, જે શત્રુ હોય તે બોલે, અને મજાક કરવાવાળો બોલે. અને આ 4 કારણો અહીંયા અર્જુન અને ભગવાન વચ્ચે લાગુ પડતા નથી. કારણ કે ભગવાન અલ્પજ્ઞ નથી, ભગવાન સ્વાર્થી નથી, ભગવાન અર્જુનના શત્રુ નથી, અને ભગવાન એક વખત શિષ્ય બનવાની પ્રસ્તાવના મૂક્યા પછી એની મજાક કરે નહીં. તો પછી 5મું એક કારણ આપણે વિચારતા હતા કે અર્જુન જો આવું કહે છે, આ તો ભગવાન ઉપરનો આક્ષેપ કહેવાય. વ્યામિશ્રેણેવ વાક્યેન, ભગવાન તમે મને મિશ્ર અર્થવાળા વાક્યો કહો છો. આવું જો કહે તો 5મું એક કારણ આપણે શોધતા હતા કે આપણને અર્જુનના શિષ્યત્વ ઉપર શંકા થાય. એવું પણ નથી, કારણ કે અર્જુન તો ખરેખર શિષ્ય છે, એના શિષ્યત્વ ઉપર શંકા ના કરી શકાય. પરંતુ અહીંયા આવું બોલવા પાછળ શ્લોકને બરાબર સમજવો જોઈએ એવું આપણે વિચારતા હતા. આ ચરણમાં એક ઈવ શબ્દ છે. વ્યામિશ્રેણ ઈવ વાક્યેન, એવું ઈવ શબ્દ છે, અને ઈવનો અર્થ થાય છે જાણે કે. એટલે આ વાક્યનો અર્થ આપણે એવો કર્યો, વ્યામિશ્રેણેવ વાક્યનો અર્થ આપણે એવો કર્યો, જાણે કે મિશ્ર અર્થવાળા તમારા વાક્યો હોય. જાણે કે સફેદ શર્ટ પહેરીને આવે એવું લાગે છે, સફેદ શર્ટ ના પણ હોય. જાણે કે આખું માથું સફેદ થઈ ગયું હોય એવું લાગે છે, ના પણ હોય. જાણે કે શબ્દ છે, એના ઉપર આપણે વિચારણા કરતા હતા. એના ઉપરથી આપણે એ વિચારણા ઉપડાવ્યા કે આપણને એવું લાગે છે કે અર્જુનને ભગવાન ઉપર શ્રદ્ધા નહીં હોય, અર્જુનને ભગવાન ઉપર શંકા હશે, તો આવું બોલે છે વ્યામિશ્રેણેવ વાક્યેન. પરંતુ લોકો જે સમજે છે તે શ્રદ્ધા અને શાસ્ત્રો જે કહેવા માંગે છે એ શ્રદ્ધા, આ બેમાં ફરક છે. લોકો એવું કહેવા માંગે છે કે ગુરુ કે વડીલ કે આચાર્ય કે પ્રભુ જેવો કોઈક જ્યારે કંઈક કહેતો હોય ત્યારે વિચાર્યા વગર ઉઠાવી લેવાનું. ડુ ઓર ડાય, નોટ ટુ ક્વેશ્ચન વાય. આવું જેનું એ છે તેને આપણે સંપૂર્ણ સરેન્ડર સમજીએ છીએ, તેને આપણે શ્રદ્ધાવાન સમજીએ છીએ. શાસ્ત્રો આ વાતને માન્ય ગણતા નથી. શાસ્ત્રો એવું કહે છે કે આ તો અંધશ્રદ્ધા છે. આ આપણે ગઈ વખત વાત અધૂરી રાખી, એના અનુસંધાનમાં હું તમને કહું છું. તો શ્રદ્ધા કોને કહેવાય? શાસ્ત્રો એવું કહે છે કે કોઈ પણ વિચારને વિચારતા 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 અંતિમ તબક્કા સુધી ના જવાય, અને ત્યાં સુધી જો કોઈ મૂંઝવણ આવે અને તમે સામે પ્રશ્ન પણ પૂછો અને પ્રત્યુત્તરથી ફરી પાછી સમજણને અંતિમ તબક્કા સુધી લઈ જાઓ, અને શ્રદ્ધા કહેવાય. તમે ઓફિસે જતા હોય અને કોઈ ગાંડો રસ્તા પર મળે ને તમને એવું કહે કે ભાઈ આજે ઓફિસ ના જશો નહીં તો બહુ ખરાબ દિવસો આવશે, તમે એની વાત પર ધ્યાન આપો? ના આપો, કારણ કે એ ગાંડો છે. એની વાત ઉપર તમે બિલકુલ વિચારતા નથી. કોઈ પણ ઉપદેશ અપાતો હોય ત્યારે 3 પ્રકારની વિચારણા કરવાવાળા લોકો હોય. આ સમજવા માટે આપણે વાંદરાનું દ્રષ્ટાંત લઈને પ્રાણી સંગ્રહાલયની વાત કરતા હતા
કે એમાં 3 પ્રકારના વાંદરા હોય છે. આપણે શ્રદ્ધા માટે સમજતા હતા. એક એ શ્રીફળને સૂંઘ્યું, ચાખ્યું અને ફેંકી દીધું. બીજાએ શ્રીફળને સૂંઘ્યું, ચાખ્યું અને છોયલું. અને ત્રીજાએ શ્રીફળને સૂંઘ્યું, ચાખ્યું, છોયલું અને ફોયડું. અને ચાખ્યા પછીની બધી ક્રિયાઓ બાકી રહેવા દીધી. અને ચાખ્યા પછી છોલવાનું કર્યું, પણ એની કાચલી નીકળ્યા પછીની આગળની પ્રક્રિયા ના કરી. અને આને 3 પ્રક્રિયા કરી અને કાચલીને ફોડી પણ ખરી પથ્થર સાથે અથાડીને, તો આને મૃદુ કોપડું મળ્યું. એવું કોઈ પણ વિચારને ઉપાડવામાં માણસ આવી જ પ્રક્રિયાઓ કરે છે. એમાં સરખી વજનવાળી, સરખા કલરવાળી, સરખી હાઈટવાળી લાકડાની 3 ઢીંગલીઓની કિંમત અલગ અલગ. એ વાર્તા હું કહેતો હતો ને ચિંતન અધૂરું રહી. કેમ અલગ અલગ? એકના 5 રૂપિયા, એકના 25 રૂપિયા, એકના 50 રૂપિયા. કેમ? તો પછી બનાવવાવાળા ને વેચવાવાળા એ બતાવ્યું કે ભાઈ આટલા માટે કિંમત ફેર છે. એકને આ કાનમાં સરી નાખો તો સીધી આ કાનમાં નીકળે, એના 5 રૂપિયા. એકની આ કાનમાં સરી નાખો ને મોંમાં નીકળે, એના 25 રૂપિયા. અને એકની આ કાનમાં સરી નાખો તો સીધી ગાયબ અંદર જતી રહે, એના 50 રૂપિયા. ફરક આટલો છે. એક એવો પ્રકાર છે કે જે ચિંતન સાંભળે છે તેના ઉપર વધારે વિચાર કરતા નથી, બહુ જ ઓછો વિચાર કરે છે. આ મારા માટે છે, આપણે એનો વિચાર કરતા નથી. બહુ જ ઓછો વિચાર કરીએ એટલે કેવું કરીએ? આપણે શ્રીફળ હાથમાં લઈએ છીએ, આપણે શ્રીફળને સૂંઘીએ છીએ ખરા, આપણે શ્રીફળને ચાખીએ છીએ ખરા, ફેંકી દઈએ છીએ. પણ એક એવો વર્ગ છે કે ચિંતન સાંભળે છે, 2 દિવસ સુધી તેના ઉપર વિચાર ચાલુ રહે છે, પણ 2 દિવસ પછીના 5 દિવસ કંઈ નહીં, સંસારમાં લાગી જાય છે. એક શ્રીફળને સૂંઘે છે ખરો, ચાખે છે ખરો, છોલે છે, એ 2 દિવસ વિચારે છે. અને ત્રીજો એક એવો વર્ગ છે જે સૂંઘે પણ છે, ચાખે પણ છે, છોલે છે અને આવેલા નારિયેળને ફોડે પણ છે અને પછી અંદરથી મીઠું કોપડું પાણી અને મૃદુ કોપડું નીકળે છે, એને આરોગે છે. વિચારની પ્રક્રિયામાં આ હોવું જોઈએ. એટલું વિચારવાનું, એટલું વિચાર, મૂંઝવણ આવે તો પ્રશ્ન પણ પૂછવાનો, પણ આગળ એટલું વધવાનું કે અંતિમ રહસ્યને, આત્મજ્ઞાનને, બ્રહ્મ જ્ઞાનને તમે બહાર ના કાઢી શકો, પરમાત્માને તમે ઓળખી ના શકો, ત્યાં સુધી ઊંડે જવાનું. અને અર્જુન એ રસ્તા ઉપર છે, અર્જુન આ રસ્તા ઉપર છે. અને આ રસ્તા ઉપર છે માટે જ અર્જુનને મૂંઝવણ પણ આવે છે, અર્જુનને પ્રશ્ન પણ થાય છે. અને એટલે જ અર્જુન પ્રશ્ન પૂછે છે, જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયો જયસી કેશવ. આખું સ્થિત પ્રજ્ઞ સાંભળ્યા પછી એસા બ્રાહ્મ્ય સ્થિતિ પાર્થા નૈનામ પ્રાપ્ય વિમુહ્યતે. આખી બ્રાહ્મી સ્થિતિ સાંભળ્યા પછી અર્જુનના મગજમાં યુદ્ધ ન કરવાની વાત તો રમતી હતી જ. માટે ભગવાનને તે કહે છે કે ભગવાન, તમારા મત પ્રમાણે તો કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે. હે જનાર્દન, હે દુનિયાના આર્તનાર્દને સાંભળવા વાળા ભગવાન, તમારા મત પ્રમાણે તો કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે. તત્કિમ કર્મણી ઘોરે મામ, તો પછી આપ હે કેશવ મને ઘોર કર્મમાં શા માટે પ્રવૃત્ત કરો છો? આ અર્જુનનો ભગવાન ઉપર બહુ જ મોટો આક્ષેપ છે. દુનિયાને એવું લાગે કે અર્જુન સંશય કરી રહેલો છે, એટલા જ માટે તરત બીજા શ્લોકમાં પણ પ્રશ્નનો પ્રત્યુત્તર, પ્રશ્નનો અનુસંધાન કરવા માટે બીજો શ્લોક પણ પ્રશ્ન તરીકે પૂછે છે અર્જુન. વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિમ મોહયસીવ મે તદેકમ વદ નિશ્ચિત્ય યેન શ્રેયો હમાપ્નુયાત. આપણે આગળ સમય જાતા વ્યામિશ્રેણેવ વાક્યેન, આજે આપણે સમજશું બુદ્ધિ મોહય શ્રી ઈવ. બુદ્ધિમ ઈવ મોહયસી, બુદ્ધિમ મોહયસી વમે, આપણે એ સમજવાના છે.
શું કહેવા માંગે છે આ અર્જુન એવું કહેવા માંગે છે કે જાણે કે મારી બુદ્ધિ મોહિત થઈ છે. કેવી રીતે? જાણે કે તમે મિશ્ર અર્થવાળા વાક્યો કીધા છે, આવું કહેવા માંગે છે અર્જુન. તમે મારી બુદ્ધિને જાણે કે મોહિત કરી રહ્યા હોય એવું લાગે છે. આ અર્જુનના આ શ્લોકના પ્રથમ લીટીના બીજા ચરણનો આક્ષેપ છે ભગવાન ઉપર. આમ જોઈએ તો દુનિયાના કોઈ પણ વિષયને, વાતને કે વિચારને ગ્રહણ કરવાની ક્ષમતા આપણી પોતાની બુદ્ધિમાં જ છે, બાકી બીજા કશામાં નથી. અને જો બુદ્ધિ આ ગ્રહણ કરી શકતી હોય, સામે વક્તા સ્પષ્ટ હોય, તો પછી ગ્રહણ કરવામાં જો બુદ્ધિ મોહિત થઈ જતી હોય તો એ વક્તાનો દોષ નથી, એ બુદ્ધિનો દોષ છે. પછી વક્તા તેમાં શું કરી શકે? અર્જુને કીધું ભગવાન મારી બુદ્ધિ મોહિત થઈ જાય છે. મોહિત થઈ જાય તો ગ્રહણ કરવાનું કામ બુદ્ધિનું છે. સામે ગ્રહણ આપનાર કેવો છે તે વિચારવું જોઈએ. જો સામે સ્પષ્ટ વક્તા હોય તો આમાં વક્તાનો દોષ નથી, આમાં ગ્રહણ કરનાર બુદ્ધિનો દોષ છે. એમાં વક્તા કંઈ ના કરી શકે, ભગવાન છે સ્પષ્ટ વક્તા. એ આપણે વિચારવું જોઈએ. યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા તસ્ય શાસ્ત્ર કિમ કરિષ્યતિ. તસ્ય શાસ્ત્ર કિમ કરીતિ. બહુ સુંદર વાત છે આપણા શાસ્ત્રોમાં. યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા, યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા તસ્ય શાસ્ત્ર કરોતિ કિમ. આપણી બુદ્ધિ જ બરાબર ના હોય અને સામે શાસ્ત્ર ગમે તેટલું સારું હોય તો શાસ્ત્રનો વાંક નથી, આપણી બુદ્ધિનો પોતાનો વાંક છે. લોચનાભ્યામ વિહીનસ્ય દર્પણસ્ય કિમ કરિષ્યતિ. અરીસો ના હોય, દર્પણ ના હોય આપણી પાસે, જેની પાસે આંખ ના હોય એની પાસે દર્પણ હોય તો પણ શું કરવાનું? દર્પણ શું કરી શકે? આંખ જ ના હોય તો. યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા તસ્ય શાસ્ત્ર કરોતિ કિમ. લોચનાભ્યામ વિહીનસ્ય દર્પણસ્ય કિમ કરિષ્યતિ. મારી પાસે લોચન નથી, આંખ નથી, અને મારી પાસે બહુ જ મોટો, બહુ જ મોંઘો, બહુ જ સરસ એકદમ સ્પષ્ટ ચિત્ર બતાવી દે તેવું દર્પણ છે, તો દર્પણ શું કરવાનું? આંખ જ ના હોય તો દર્પણનું શું કામ છે? બુદ્ધિ જ ના હોય તો શાસ્ત્રનું શું કામ છે? અને શાસ્ત્ર ગમે તેટલું સારું હોય પણ તમારી પાસે બુદ્ધિ ના હોય તો શાસ્ત્ર શું કરે? દર્પણ ગમે તેટલું સારું હોય પણ તમારી પાસે આંખ ના હોય તો દર્પણ શું કરે? અર્જુનનો ભગવાન ઉપર આ તો એક આક્ષેપ જ છે. બાકી અર્જુનની પોતાની બુદ્ધિમાં કઈ દોષ છે અને મોહ થઈ છે. વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિ મોહયસી વમે. ત્યાં સુધી આપણે આવ્યા છે. અર્જુનનો ભગવાન ઉપર આ એક આપણને આક્ષેપ લાગે છે. અર્જુનનો ભગવાન ઉપરનો આ એક હળવો ફટકો લાગે છે. બાકી ભગવાન તો સ્પષ્ટ વક્તા છે, સ્પષ્ટ વક્તા. આમ જોઈએ તો ભગવાન અર્જુન માટે માર્ગદર્શક છે. માર્ગદર્શક છે, સલાહકાર છે. જે માર્ગદર્શક હોય, જે સલાહકાર હોય એ શાસ્ત્રને ભણેલો હોય, એ શાસ્ત્રજ્ઞ હોય. જેને હાવ ગુજરાતી ભાષામાં આપણે પંડિત કહીએ છીએ. આના પણ પ્રકાર હોય છે. 3 પ્રકારના સલાહકારો દુનિયામાં હોય છે. એક, આપણે વિચારવું એટલા માટે જોઈએ કે અર્જુન કેવા સલાહકારોથી વિતરાયેલો છે, અને અર્જુન જેવા શૂર, વીર, સામર્થ્યવાન, સત્તાવાન, રાજપુત્ર, તાકાતવાર અર્જુનને આ પ્રશ્ન કેમ થયો? અને એટલા જ માટે વિચારીએ છીએ કે ભગવાન તો સ્પષ્ટ વક્તા છે. સ્પષ્ટ વક્તા પહેલો સલાહકાર છે, સ્પષ્ટ વક્તા. એ હંમેશા એની વૃત્તિ એવી જ હોય છે, ઇદમ ઇત્થમ. આમ જ, આ જ રીતે, આવી રીતે જ થાય.
એનો બીજો જવાબ આમ કરો ને આમ કરો એવી ગોળ વાત એની ના હોય. જે સ્પષ્ટ હોય તે તો તમને આમ જ કહે. ઇદમ ઇત્થમ આ દુનિયામાં એક પ્રકારનો સલાહકાર છે. આપણે સમજી લેવું જોઈએ. આપણે પણ ઘણીવાર સલાહકારોથી વિતરાઈ જઈએ છીએ. ત્યારે કોની સાચી સલાહ છે તે સમજવું જોઈએ. આમ જ થાય, આમ જ કરવાનું, આવી જ રીતે જ કરી શકાય, એનું સ્પષ્ટ કહેવાનું હોય. જે આપણને સ્પષ્ટ કહેતો હોય તો સમજવું, એને આપણા માટે અતિશય પ્રેમ છે. જેને પણ આપણા માટે અતિશય પ્રેમ હોય એ જ આપણા માટે સ્પષ્ટ બોલી શકે. ભગવાન અહીંયા સ્પષ્ટ કહે છે અર્જુનને, પણ અર્જુનને દ્વિધાયુક્ત લાગે છે. અર્જુનને વ્યામિશ્રેણી એવો લાગે છે. અર્જુનને ભેરસેર વાળું લાગે છે. અર્જુનને ગોળ લાગે છે. અર્જુન કેમ ગોળ કહે છે ભગવાન સ્પષ્ટ વક્તા હોવા છતાં? એ પણ આપણે જોશું 3જા 4થા ચરણની અંદર. સ્પષ્ટ વક્તા એક પંડિત હોય છે, એક સલાહકાર, એક માર્ગદર્શકનો વર્ગ છે સ્પષ્ટ વક્તા. એ આપણને સ્પષ્ટ આમાં જ તારું કલ્યાણ છે અને આ જ કરવાનું, આવું સ્પષ્ટ બોલનાર છે. દુનિયામાં સંપત્તિવાન અને સત્તાવાન બે પ્રકારના લોકો હોય છે, અને સંપત્તિવાન અને સત્તાવાનને આ વક્તા ગમતો નથી. આ સલાહકાર એમને ગમતો નથી, કારણ કે એમને ગમે છે કંઈ બીજું અને સ્પષ્ટ વક્તા કહે છે કંઈ બીજું. અને જો કોઈ સંપત્તિવાન અને કોઈ જો અધિકારવાન, જો સત્તાવાન કોઈ વ્યક્તિ હોય અને એને આવો સલાહકાર મળી જાય તો તેને ભગવાનની કૃપા સમજવાની, બાકી મરતો નથી. બધા સત્તાવાન અને સંપત્તિવાનોને એવું લાગે છે કે હરિશ્ચંદ્ર જેવા બનવું જોઈએ, સત્યવાદી હરિશ્ચંદ્ર બનવું જોઈએ. પણ હરિશ્ચંદ્ર જો સામે મરે તો બધા એનાથી છુપાય છે. ત્યારે બનવાની કોઈની તૈયારી નથી. સ્પષ્ટ કોઈને સાંભળવું નથી, સત્ય કોઈને સાંભળવું, એને તો ગમે તેવું તેને સાંભળવું છે. માટે જે સંપત્તિવાન છે, સત્તાવાન છે, જેની પાસે અધિકાર છે દુનિયાભરનો, તેવા લોકોને આવા સ્પષ્ટ વક્તા ગમતા નથી. બીજો પણ દુનિયામાં એક સલાહકારનો વર્ગ છે, બીજો પણ પંડિતનો વર્ગ છે, જે મૌન છે, જે મૂંગો છે, જે વધારે પડતું બોલતા નથી. એવું જ નહીં, બોલતા જ નથી. શા માટે? કારણ કે તેના માટે સામેના વ્યક્તિને તેને ઉપેક્ષા છે, તેના માટે મૂંગો રહે છે. એને કોઈના માટે પ્રેમ પણ નથી અને એને કોઈના માટે તિરસ્કાર પણ નથી. આવા પણ દુનિયામાં પંડિતો છે, આવા પણ માર્ગદર્શકો છે, આવા પણ શાસ્ત્રજ્ઞો છે, આવા પણ સલાહકારો છે. અને એટલા જ માટે એ ટેકડી પર ચડે કે ખાડામાં પડે, મારે કંઈ લેવા દેવા નથી, મારે શું કામ માથાકૂટ કરવાની, આવું વિચારીને શાસ્ત્ર ભણવાવાળા લોકો કેટલોક એવો વર્ગ છે કે જે બેસી રહ્યો છે. એ કરે કે ના કરે, એ સારું કરે કે ખરાબ કરે, એની અધોગતિ થાય કે ઉર્ધ્વગતિ થાય, મારે શું કામ છે એમાં? મારે શું કામ? એ તો એવો વિચારે કે એ પણ બુદ્ધિ લઈને આવ્યો છે, ભગવાન તેને બુદ્ધિ આપે, બાકી હું તેને કંઈ કહેવાનો નથી. આવું વિચારવા વાળો પણ એક પંડિત છે, જે કંઈ બોલતો નથી. અને ત્રીજા પ્રકારનો પણ એક પંડિત છે. કેવો પંડિત છે? એ સામેવાળાને સારું લાગે તેવું બોલે. અહીંયા આ પહેલા નંબરના સલાહકારમાં સારું ના વિચારાય, સાચું વિચારાય. અહીંયા સાચું ના વિચારાય, અહીંયા સારું વિચારાય. મારી સામે કોઈ સંપત્તિવાન છે કે મારી સામે કોઈ સત્તાવાન છે, એને શું ગમે છે તે બોલવાનું, સાચું નહીં બોલવાનું. અને ગુજરાતીમાં ચમચો પણ કહેવામાં આવે છે. એને સારું લાગે તે વિતરાઈને તે જ બોલ્યા કરે. સારું લાગે તે બોલવાનું. શેઠ જો એવું કે બપોરે 12 વાગે ચૈત્ર મહિનામાં કે આકાશમાં તારા છે, તો બધા જી હાજી કરે કે આકાશમાં તારા. સારું લાગે એના માટે તો રામાય સ્વસ્તિ અને રાવણાય સ્વસ્તિ. ઇદમપી સ્યાત, ઇદમપી તદમપી સ્યાત, ઇદમપી સ્યાત ને તદમપી બી સ્યાત. રામાય સ્વસ્તિ, રાવણાય સ્વસ્તિ. શેઠ એવું કે રામ બરાબર છે, તો આ સલાહકાર એવું કે ખરેખર રામ અદ્ભુત છે, રામ જેવું જીવન હોવું જોઈએ. રામનવમી આવે છે હમણાં ટૂંક સમયમાં, આવતા સોમવારે જોશું આપણે. અને જો શેઠ એવું કે
કે રાવણ પણ બરાબર છે. તો સલાહકાર એવું કે રાવણે તો વેદને ઋચા આપી હતી. રાવણ તો ઋષિનો પુત્ર છે. રાવણ તો તપસ્વી છે. ધારે તો રાવણ શંકર ભગવાનને પણ પ્રસન્ન કરી શકે. રાવણનો તો શિવ મહિમ્ન સ્તોત્રોમાં ઉલ્લેખ છે. એ જો રામ બોલે તો રામ વિશે સારું, રાવણ બોલે તો રાવણ વિશે સારું. રામાય સ્વસ્તિ રાવણાય સ્વસ્તિ ઇદમપી સ્યાત તદમપી સ્યાત. એ એવું વિચારે છે કે કોઈ શેઠ હોય, કોઈ સત્તાવાન હોય તો આપણે એના મનને શા માટે દુખાવવાનું? એને સારું લાગે તે જ કહેવાનું. આ એવું વિચારે કે એના મનને જે દુખવું હોય તે દુખે, સાચું છે તે કહેવાનું. સત્યમ વદા. એટલે જ તો કથાકારો આજે આપણને કહે છે, આપણને સારું લગાડવા માટે, કે રાવણને તો રામના હાથે મોત જોઈતું હતું, રાવણને તો મુક્તિ જોઈતી હતી, અને રામ આવીને એના હાથે રાવણને મારે માટે સીતાનું હરણ કર્યું હતું. રાવણ તો સારો હતો. જો રાવણ એક કથાકારના કહેવાથી સારો થઈ જતો હોય તો વાલ્મીકીને નહોતું દેખાતું? આખા વાલ્મીકી રામાયણમાં રાવણ માટે સારી વાત કેમ નથી કરી એમને? અરે સ્વીકારવું જોઈએ. તમને ગમે એટલે આ સારું કહેવાનું, તમને ગમે એટલે રામાય સ્વસ્તિ ને રાવણાય સ્વસ્તિ બંને કહેવાનું. આવું થોડું છે? ઈશ્વરોહમ ભોગી અહમ વિશ્વરોહમ અહમ ભોગી અહમ બલવાન. શા માટે વાલ્મીકી લખે છે? બહુ સ્પષ્ટ છે. ઘણી વખત સાક્ષરા વિપરીતાશ્ચેત રાક્ષસા એવ કેવલમ. બહુ ભણેલો માણસ પર રાક્ષસ બની શકે છે, અને હોય છે, કારણ કે સાક્ષરાનું ઉલટું કરીએ તો રાક્ષસા એવ કેવલમ થઈ શકે છે. એને સારું લાગે તે જ કહેવાનું. આવું કહેવા વાળા દુનિયામાં ઘણા બધા સલાહકારો છે. નથી હોતી. એટલે જ એવું કહેવાય છે કે સત્તા સુધી સત્યને પહોંચતા બહુ વાર લાગે છે. અકબર રાજા એક વખત બિરબલ સાથે ચર્ચા કરતા હતા, અને બિરબલને કીધું કે બિરબલ, જોયું આપણા દરબારમાં કેટલા બધા પંડિતોની લાઈન લાગે છે, બુદ્ધિ આપણા ચરણોમાં છે, બહુ સાક્ષર લોકો, બહુ ભણેલા લોકો, બહુ ડિગ્રીધારી લોકો આપણી સભામાં લાઈન લગાવીને બેઠેલા છે, અને આટલા બધા પંડિતો જો આપણી સભામાં હોય તો અકબરનું ખોટું કોણ કરી શકે? અકબરની અધોગતિ કોણ કરી શકે? બિરબલે અકબરને જવાબ આપ્યો કે પ્રભુ જહાંપનાહ, તમે જેવું ધારો છો તેવું નથી. તો કે કેવું છે? તો કે તમારા પાસે બધા પંડિતો છે ખરા, તમારા પાસે બધા બુદ્ધિશાળી લોકો છે ખરા, પણ બધા જ બુદ્ધિશાળી લોકો તમારું હિત ઈચ્છે છે એવું નથી હોતું. તો કે ના ના બિરબલ, તું ખોટું બોલે છે. આવું તો હોતું હશે? મારી પાસે આટલા બધા બુદ્ધિશાળી પંડિત લોકો છે અને મારું અહિત કેવી રીતે થાય? આટલું બધું વિચારવા વાળા લોકોની લાઈન છે, પછી અહિત કેવી રીતે થાય? બિરબલ કહે છે કે તમારે આ બધા પંડિતોને ચેક કરવા છે? તો કે કરીએ. તો કે કાલે દરબારમાં તમે એક મગનો દાણો લઈને આવજો. તો કે તું મારી મજાક ના ઉડાડતો. મગનો દાણો લઈને આવીને શું? તો કે આ બધાની આપણે પરીક્ષા કરીએ, અને તમારે ખાલી બધાને એવું જ કહેવાનું કે હાથમાં મગ બતાવીને બધાને પંડિતોને એવું પૂછવાનું કે આ શું છે? કોણ સાચો પંડિત છે ખબર પડશે, કોણ નિર્ભય છે ખબર પડશે, કોને તમારા માટે પ્રેમ છે તે ખબર પડશે, આ ત્રણમાંથી કયા પ્રકારનો સલાહકાર છે એ ખબર પડશે. અને ખરેખર અકબર રાજા બીજે દિવસે દરબારમાં મગનો દાણો લઈને આવ્યા. બધા પંડિતોની લાઈન લાગેલી હતી, અને અકબર રાજાએ બધા પંડિતોને ધ્યાનથી કીધું કે બહુ બુદ્ધિશાળી લોકો છો, મારી પાસે બુદ્ધિનો ખજાનો છે, પણ મને એક આજે પ્રશ્ન થયો છે, અને એ પ્રશ્નનો હું તમારા પાસે પ્રત્યુત્તર શોધવા માંગુ છું, માટે આજે એક હું વસ્તુ લઈને આવ્યો છું. તમારે બધાએ મને કહેવાનું છે કે આ વસ્તુ કઈ છે, એ કહેવાનું છે. જુદા જુદા પંડિતો હતા, જુદા જુદા પ્રદેશના પંડિતો હતા. એક દક્ષિણમાંથી આવેલો પંડિત હતો, અને દક્ષિણના લોકો બહુ બુદ્ધિશાળી હોય એવું કહેવાય છે અકબરના દરબારમાં. અને દક્ષિણમાંથી આવેલા એક પંડિતને, એક સલાહકારને, એક માર્ગદર્શકને અકબર રાજાએ તો ઊભો કર્યો અને કીધું, પ્રભુ આ મારા હાથમાં શું છે તે મને જણાવો. બહુ બુદ્ધિશાળી માણસ હતો. જવાબ શું આપે? એને તો એવો જવાબ આપવો જોઈએ કે રાજાને સારું લાગે. જો રાજાને ખોટું લાગે, રાજાને દુઃખ લાગે એવું જો કંઈક કહીશ તો મારું વર્ષાસન બંધ થઈ જશે, મને સભામાં સ્થાન નહીં મળે. વિચારતો હતો બુદ્ધિશાળી માણસ. અને એવું પણ વિચારતો હતો કે હવે આ મગનો દાણો છે ને રાજાને ખબર નહીં હોય, રાજા અમારી પરીક્ષા લે છે તો અમે શું કહીએ? બહુ બુદ્ધિશાળી પંડિતે ઊભા થઈને અકબર રાજાને કીધું કે જહાંપનાહ,
આપ સર્વજ્ઞ છો, આપ જાણો જ છો કે એ શું છે. અને મારી જેવા એકદમ સામાન્ય પંડિતને એનો જવાબ આપવો પડે એ બરાબર નથી. આપ સર્વજ્ઞ છો, આપને ખબર જ છે. બેસી ગયો. બીજો એક મારવાડ બાજુનો પંડિત હતો, તેને ઉભો કર્યો અકબર રાજાએ અને પૂછ્યું કે ભાઈ જો ને મારા હાથમાં શું છે. એ પણ બહુ ચોપડાક હતો, એ પણ એને ખબર જ હતી કે મગ છે, પણ સાચું કહેવાય એવું નતું, કારણ કે રાજા વાજાને વાંદરા, કોણ કે સાચું. અને એ તો રાજાને સારું લાગે એવું બોલવા વાળા હતા. રાજાને સ્પષ્ટ વક્તા એક પણ પંડિત નહોતો. અને એ મારવાડના પંડિતે ઉભા થઈને એવું કીધું કે રાજાજી, આ એવા પ્રકારની વસ્તુ છે કે જે અમારા પ્રદેશમાં થતી નથી અને માટે મને ખબર નથી. ये मेरे प्रदेश में होता नहीं है, इसलिए मुझे मालूम नहीं है. ત્રીજો એક વૈષ્ણવ પંડિત હતો, એને ઉભો કર્યો કે ભાઈ જો બહુ બુદ્ધિશાળી માણસ. લોકો એવું કહે છે કે રાવણના દરબારમાં એક પણ વાણિયો મંત્રી નહોતો, નહીં તો રાવણનું રાજ ના જાત. એટલી બુદ્ધિ હોય છે એમનામાં. અને તે ઉભો થાય છે અને તે એવું કહે છે. રાજા પૂછે છે કે ભાઈ શું છે કે ને. અને વાણિયાએ કીધું કે પ્રભુ, આ કઠોર વર્ગનું એક અનાજ છે, પણ શું છે તે મને ખબર પડતી નથી. ગોળ ગોળ જવાબ. ચોથો પણ એક પંડિત હતો, એને પણ ઉભો કર્યો. એને પૂછ્યું કે ભાઈ આ શું છે મારા હાથમાં કોની. તો એને કીધું કે રાજાજી મગ જેવું લાગે છે, પણ મગજ છે આવું કહેવાની એક પણ પંડિતમાં હિંમત નથી. સ્પષ્ટ વક્તા. આમ તો અર્જુન વૈભવશાળી હતો, અર્જુન અધિકાર સંપન્ન હતો, અર્જુન વીર હતો. અર્જુનનો અર્થ જ થાય છે વીર અને વિજય. અર્જુન શૂર હતો, અર્જુન રાજપુત્ર હતો અને અર્જુન શ્રેષ્ઠ પણ હતો. પાંડવોએ જ્યારે રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે એમાં સૌથી વધારે યોગદાન અર્જુનનું હતું. પાંડવોને વિશ્વ વિજયી કરવાની અંદર 75% સિંહ ફાળો માત્ર અર્જુનનો હતો. આટલો મહત્વનો અર્જુન હતો. અને આવો શ્રેષ્ઠ વીર, શૂર, સત્તાવાન, સંપત્તિવાન આવા અર્જુનની આજુબાજુ ત્રીજા પ્રકારના પંડિતો વિતરાયેલા રહેતા હતા. અને ત્રીજા પ્રકારના પંડિતો વિતરાયેલા રહેતા હતા માટે અર્જુન ઉપર પણ માનસિક અસર થઈ ગઈ હતી. અર્જુન પણ એવું ઈચ્છતો હતો કે મને જે મનમાં છે તે સામેથી પ્રત્યુત્તર મળવો જોઈએ. અને પોતાના મનની અંદર રહેલી વાતના પ્રત્યુત્તર મેળવવા માટે તે ભગવાનને આ પ્રશ્ન પૂછે છે. જાયસી ચેત કર્મનસ્તે તત્કિમ કર્મણિ ઘોરે મામ વ્યામિશ્રેનેવ વાક્યેના બુદ્ધિમ મોહયસી વમે. માટે અર્જુન આ પ્રશ્ન પૂછે છે. એ તો ભગવાનને કહી દે છે કે ભગવાન આપ કહો છો કે કર્મયોગ સારો કે જ્ઞાન યોગ સારો, પરંતુ આપ ઘણી વખત કહો છો કે કર્મયોગ કરવો જોઈએ કે જ્ઞાન યોગ કરવો જોઈએ. બસ આવા મિશ્રણ અર્થવાળા આપણા વાક્યો વ્યામિશ્રેનેવ વાક્યેય બુદ્ધિમ મોહયસી વમે. આ જાણે કે મિશ્ર અર્થવાળા તમારા વાક્યો જાણે કે મારી બુદ્ધિને મોહિત કરી રહ્યા છે. માટે ભગવાન તમને એક રિક્વેસ્ટ છે, તદેવ વદ નિશ્ચિત્ય. મને કોઈ એક વાત નિશ્ચિત કરો, કારણ કે યેન શ્રેયો હમાપ્નુયામ. હું શ્રેયને ઈચ્છું છું. બહુ જ ક્રમશઃ વિચારણા માગી લે તેવો અર્જુનના પ્રશ્નનો આ બીજો શ્લોક છે. આપણે હવે વિચારવાનું છે. અર્જુને તો ભગવાનને કહી દીધું કે ભગવાન તમે ભેરસેળયુક્ત વાક્યો મને કહો છો ને મારી બુદ્ધિ મોહિત થઈ જાય છે. તમે કોઈ પણ એક નક્કી કરીને મને કહો. મારે કોઈ વિકલ્પો જોઈતા નથી, મારે કોઈ ઓપ્શન જોઈતું, મને એક જ વસ્તુ કહો, જે વસ્તુ મને શ્રેય કરી શકે, મારું કલ્યાણ કરી શકે. આવતા સોમવારે આવશું. તદેકમ વદ નિશ્ચિત્ય યેન શ્રેયો હમ આપનુયામ. આપણે આગળ જોશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.